Good morning, student. Standard 8, Activity 6, પેજ નંબર 30. હવે આ બુકમાં હું જે રીડ કરું તે ધ્યાનથી સાંભળજો. 2 boys in a jungle, એટલે કે બે છોકરાઓની આ એક વાર્તા છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ધ્યાનથી સાંભળજો અને વર્ડ્સ ના ખબર પડે તો તેમાં અંડરલાઇન કરજો અને તેનો ઉચ્ચાર હું જે બોલું તે પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આનો ઉચ્ચાર શું થાય, તો તમે રીડિંગ કરવામાં તમને ઇઝી પડશે. ઓકે. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. વોઝ છે. ઓકે. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. અમિતનો મિત્ર હતો ભૂપેન. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. સ્ટેઇંગ રહેવું. અમિત સે આસામ ઇઝ સો બ્યુટીફુલ. ઇઝન્ટ ઇટ ઇઝ અ ક્વેશ્ચન ટેગ. તમારે આવી ગયું છે આગળ. અમિત કહે છે આસામ ખૂબ જ સુંદર છે. ઇઝન્ટ ઇટ, છે કે નહીં? ઇટ હાઝ ફોરેસ્ટ એન્ડ રિવર. તેમાં ફોરેસ્ટ એટલે કે જંગલો, રિવર્સ એટલે કે નદીઓ, ઘણા બધા જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હાવ થીક બુશીસ. થીક, આપણે એમ થીકનો મિનિંગ જાડું કરીએ છીએ, પણ અહીંયા જંગલના સંદર્ભમાં કરવાનું છે. એટલે થીક બુશીશ એટલે આપણે ગાઢ કહી શકીએ છીએ. ગાઢ. બુશીશ એટલે કે જે છોડ હોય, ઝાડવા હોય તે ગાઢ ઝાડવા છે. લોંગ ક્રીપર્સ. ક્રીપર્સ એટલે કે વેલા. લાંબા વેલા છે. થીક ટ્રીઝ. અહીં વૃક્ષની પણ થીક એટલે કે ગાઢ વૃક્ષો છે. શોર્ટ ટ્રી એન્ડ ટોલ ટ્રી ટુ. નાના એટલે કે ટૂંકા અને લાંબા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. Glossy એટલે કે એકદમ સુવાળા. Leaves, પાંદડા, of the banana plant. જે કેળાના ઝાડના જે પાંદડા છે તે ખૂબ જ સુવાળા છે. ક્વેશ્ચન કરે છે. Do ant scat on them? શું કીડીઓ તેના પર સ્કેટિંગ કરીને આપણે સરકીએ, સ્કેટ કરતી હશે? ભૂપેન સ્માઇલિંગ એટલે કે સ્માઇલ સાથે કહે છે. સર્ટેનલી, ચોક્કસ. They must have a lot of fun, haven't they? તે લોકો ખૂબ જ મજા કરતી હશે, મજા આવતી હશે, નહીં? અમીશે, why are all the trees so tall? કેમ બધા વૃક્ષો આટલા ઊંચા કેમ હોય છે? ભૂપેન સે they are tall because we get a lot of rain. એ આટલા ઊંચા હોય છે કારણ કે આપણે ઘણો બધો વરસાદ મેળવી શકીએ. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ફર્ટાઇલ મીન્સ ફળદ્રુપ. જમીન ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત સે વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિત ડાંગથી આવ્યો હતો. સો હી સે વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. ડાંગમાં પણ ઘણા ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે ત્યાં પણ જંગલો છે. ભૂપેન સે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન. ઇઝન્ટ ઇટ એટલે કે અમિત ગુજરાતમાંથી હતો તો ભૂપેન એમ કહે છે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન. ગુજરાત લાયન માટે ખૂબ જ ફેમસ છે. ઇઝન્ટ ઇટ, છે કે નહીં? પ્રખ્યાત છે. અમિત સે યસ વી હેવ અ લાયન સેન્ચુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી. અમારે એશ એટલે કે ગધેડાની પણ અભયારણ્ય છે. એને એસ અને ડોંકી પણ કહી શકીએ છીએ. સ્લોથ બેર સેન્ચુરી એટલે કે સ્લોથ રીચ આવે ને તેનું અભયારણ્ય પણ છે. એન્ડ મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ. અને ઘણા પક્ષીઓની પણ અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં વાઇલ્ડ એટલે કે જંગલી એનિમલ્સ, પ્રાણી, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સે ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. ભૂપેન કહે છે અમારું જે કાઝીરંગા છે તે વન હોર્ન એક શિંગડાવાળો, રાઇનો એટલે કે ગેંડો, એક શિંગડાવાળા ગેંડા માટે ફેમસ છે. ઇટ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે જે વિરાસતની, વૈશ્વિક વિરાસતની જગ્યા હોય તે છે. ઇટ હેઝ એલિફન્ટ. તેમાં હાથીઓ છે. વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસો. એન્ડ સ્વામ્પ ડિયર, જંગલી ભેંસ. અને સ્વામ્પ હરણ છે. ડિયર એટલે હરણ.
Next week, some of us from our school are going to camp in કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારામાંથી થોડાક બાળકો સ્કૂલમાંથી કાઝીરંગા કેમ્પમાં જઈ રહ્યા છે. વી વિલ સી એલિફન્ટ એન્ડ અધર એનિમલ. હવે અહીંયા વિલ યુઝ થયું છે. વી વિલ એટલે કે ભવિષ્યકાળ યુઝ થયું છે. અમે હાથીઓ અને બીજા એનિમલ્સ, બીજા પ્રાણીઓ ત્યાં જોઈશું. અમિત સે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું તે રિયલ અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું તમે ટેન્ટ એટલે કે તંબુમાં રહેશો અને પોતાનું ખાવાનું બનાવશો? ભૂપેનસિંહ યસ વી વિલ. હા. કેન યુ જોઈન અસ? પછી ભૂપેન પૂછે છે કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે આવીશ, જોડાઈ શકીશ? અમિત સિંહ યસ વાય નોટ. હા, કેમ નહીં. આઈ વિલ બી અ મેમરેબલ. ઇટ વિલ બી અ મેમરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે એક મેમોરેબલ, યાદગાર એક્સપિરિયન્સ, અનુભવ બની રહેશે. ભૂપેનસિંહ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ત્યાં ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ત્યાં ગાઈશું, નાચીશું અને બોનફાયર માણીશું. ડુ જોઈન અસ. અમને પણ અમારી સાથે આવો. અમિત સે આઈ લાઈક ઇટ. અમિત કહે છે મને ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા જ દિવસે તે લોકો સાથે ગયા. ટુગેધર, વેન્ટ આઉટ ટુગેધર, તે લોકો ગયા ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. દે શો મેની બર્ડ્સ. તે લોકોએ ઘણા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ એન્ડ એનિમલ. ઇન્સેક્ટ એટલે કે જંતુઓ અને પ્રાણીઓ પણ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ. રાતના સમયે ધી લોસ્ટ હર વે. તે લોકો પોતાનો રસ્તો ભૂલી ગયા. બટ સોન દે ગોટ બેક ઓન ટ્રેક. પણ તરત જ તે લોકો ટ્રેક પર આવી ગયા, સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. થ્રિલિંગ, રોમાંચ. ઓન ધ સેકન્ડ ડે, બીજે દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. સાંજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. એટલે કે કેમ્પમાંથી તે લોકો ઘણા આગળ નીકળી ગયા હતા. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. બ્રહ્મપુત્ર નદીના કિનારે તેઓ ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન સે વોક ફાસ્ટ. ભૂપેન કહે છે જલ્દી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે કેમ્પમાં જલ્દી જવું જોઈએ. ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. અમિત વોઝ એક્સાઇટેડ. તેઓએ હાથીઓના અવાજ સાંભળ્યા. એલિફન્ટ્સ, હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત હતો. અમિત સે ઇન એન એક્સાઇટેડ વોઇસ. એટલે કે અમિતે ઉત્તેજિત અવાજમાં કહ્યું, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ? શું તને લાગે છે કે આપણે કોઈક હાથીઓને જોઈશું? ભૂપેનસિંહ વેઇટ. ભૂપેન કહે છે રાહ જુઓ, ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો થઈ જાય છે અને તેના હાથ ઊંચો કરે છે. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. ધમ 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 એટલે કે હાથીનો ચાલવાનો અવાજ સાંભળ્યો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. એક મોટો પ્રાણી તે લોકોની સામે, તેમની પાસે, નજીકમાં આવી રહ્યો હતો. તેમની તરફ આવી રહ્યો હતો. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર્ડ. એટલે કે ધીમેથી આપણે કાનમાં કહીએ ને, ભૂપેને ધીરેથી કીધું આ તો હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. એ લોકો ફટાફટ ઘાસમાં ગયા અને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk. એક મોટો કાળા કલરનો પ્રાણી, white tusk એટલે કે સફેદ દંતશળ. જે હાથીના જે સફેદ દાંત આવે ને, સફેદ દાંત
થિક લેગ્સ જાડા પગ, બિગ ઇયર મોટા કાન, સ્મોલ આઈઝ નાની આંખો, અ લોંગ ટ્રંક લાંબી સૂંઢ, વોઝ કમિંગ ટુવર્ડ ધેમ તે લોકોની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે ખૂબ જ નજીક અને નજીક આવી રહ્યો હતો. અમિત સે ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. અમિત કહે છે ભૂપેન આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. ઇટ્સ અ ડ્રીમ. આ તો એક સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં કોઈ દિવસ જીવતો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું એને નજીકથી જોઈ શકું છું? ભૂપેન સે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. હાથીથી થોડોક દૂર રહેજે. મહેરબાની કરીને હાથીથી દૂર રહેજે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા હતી. દેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. 30 ફૂટની દૂરી પર જ એક મોટો હાથી હતો. ઇઝ એંગ્રી. તે ખૂબ જ ગુસ્સે હતો. શ ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીરેથી એમ અવાજ કર્યો. ધ એલિફન્ટ હિયર ધ વોઇસ. અને હાથીએ તેનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. એટલે કે તેમને ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેને લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલ્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ગભરાઈ ગયો હતો. બટ અમિત વોઝન્ટ. પણ અમિત ગભરાતો ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે તો મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ. ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તેથી ફક્ત 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તેનું માથું ખૂબ જ ગુસ્સેથી હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેને ધીરેથી અમિતને કહ્યું કે તે આપણા પર અટેક કરવાનો છે, આપણા પર હુમલો કરવાનો છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને શું કર્યું? તેના પોકેટમાંથી એક મોટું બ્રાઉન કલરનું પેપર બેગ હતું. થેલી જે પેપરની આવે તે કાઢી. There were some sweets in it. એમાં થોડીક મીઠાઈ હતી. He threw away the sweet on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તે બેગમાં હવા ભરવા લાગ્યો. Soon the bag big balloon. થોડીક જ વારમાં તે બેગ ફુગ્ગા જેવો મોટો થઈ ગયો. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક. જોરથી મુક્કો માર્યો. What a loud voice it was. કેટલો મોટો અવાજ. It echoed over the forest. તે આખા જંગલમાં ગુંજી રહ્યો. The elephant stopped. હાથી રોકાઈ ગયો. Trumped angrily and turned away. જોરમાં હાથીએ બૂમ પાડી અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared in the forest. એટલે કે તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં ડિસઅપિયર અદૃશ્ય થઈ ગયો. વડ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ હતી એ લોકોની. બોથ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. હવે બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન શેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. એટલે કે ભૂપેને ધીમેથી હસતા કહ્યું કે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ સેડ અમિત. અમિત કહે હા. દે વોક ટુવર્ડ ધ કેમ્પ. હવે તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન શેડ. થોડીક વાર પછી ભૂપેનને કહ્યું લુક ધોઝ આર બિગ લાઇટ ઓફ અવર કેમ્પ. જો પેલા આપણા કેમ્પની મોટી લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ઓકે, તો આ એક સ્ટોરી હતી.
ત્યાર પછી જે ટ્રુ ઓર ફોલ્સ, હુ શેડ, હુ લિસન, ટીક ધ કરેક્ટ ઓપ્શન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, તે આ એક્સરસાઇઝ તમને આપવામાં આવશે. તો તમારે તે પણ નોટબુકમાં કરવાની છે, ટેક્સ્ટ બુકમાં પણ લખવાની છે. ઓકે, સો ગુડ બાય.